આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણમાં ફાયર સેફટી વીક અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવા ફાયર સેફટી અવેરનેસ પરેડ યોજાઈ. ફાયર સર્વિસ વીક અને ફાયર ડિસ્ટ્રોયસ પ્રિવેન્ટ ડિસ્ટ્રક્શનના બેનરો, પ્લે કાર્ડ્સ પ્રદર્શિત કરી સંદેશો આપ્યો. સંઘ પ્રદેશ દમણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા નાની દમણ ખાતે નાગરિકોમાં આગની દુર્ઘટનાઓ સામે રક્ષણ મેળવવાની જાગૃતિ લાવવાના હેતુથી એક ભવ્ય ફાયર સેફટી અવેરનેસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડનું આયોજન મુખ્યત્વે 14 એપ્રિલ 1944ના રોજ બોમ્બે ડોગ બ્લાસ્ટમાં શહીદ થયેલા જવાનોની યાદમાં અને ભારત સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર 20મી એપ્રિલ સુધી યોજવાઈ રહેલા ફાયર સર્વિસ વીકના ભાગરૂપે કરવામાં આવ્યું છે. 18 એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યે નાની દમણના સરકારી સર્કિટ હાઉસ નાઇટ માર્કેટથી શરૂ થયેલી આ પરેડ શહેરના વિવિધ માર્ગો ઉપર ફરીને દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી. સેફ સ્કૂલ, સેફ હોસ્પિટલ એન્ડ ફાયર સેફટી અવેર સોસાયટી ટુગેધર ફોર ફાયર પ્રિવેન્શનના સૂત્ર સાથે યોજાયેલી આ જાગૃતિ કૂચમાં ડીઆઈએ, હોટલ એસોસિએશન, એનસીસી કેડેટ્સ, સરકારી કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાન્ડર્ડ પોલીસ બેન્ડ, સિક્યુરિટી જવાનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને સામાન્ય નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરેડમાં જોડાયેલા લોકોએ હાથમાં ફાયર સર્વિસ વીક અને ફાયર ડિસ્ટ્રોયસ પ્રિવેન્ટ ડિસ્ટ્રક્શનના બેનરો અને પ્લે કાર્ડ્સ પ્રદર્શિત કર્યા હતા. આ પરેડ, સેમિનાર અને વર્કશોપ મારફતે પ્રશાસનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને આગ કેટલી ખતરનાક બની શકે છે તે સમજાવવાનો અને આગ પર કેવી રીતે કાબુ મેળવવો તથા સુરક્ષાના કયા પગલાં લેવા તે અંગે અવેર કરવાનો છે. हमारा तो लिया ही नहीं ये ना आपका ઉમરગામના વલવાડા હાઈવે પર ટેમ્પામાંથી ₹38 લાખનો દારૂ સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો, જ્યારે એક ઇસમ વોન્ટેડ. ઉમરગામ તાલુકાના વલવાડા હાઈવે ઉપરથી એલસીબી ટીમે ટેમ્પામાં લઈ જવાતો ₹38 લાખનો દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો અને જથ્થો ભરાવનારને વોન્ટેડ બતાવી ભીલાડ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. એલસીબી વલસાડ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે ઉમરગામ તાલુકાના વલવાડા પંજાબ ક્રેન સર્વિસની સામે મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચ ગોઠવી હતી અને ટેમ્પો નંબર GJ23AW8248 આવતા પોલીસે તેને અટકાવ્યો હતો. જે બાદ ટેમ્પામાં તપાસ કરતા પાસ પરમિટ વિનાના વિસ્કીના બોક્સ નંગ 411 જેની અંદાજિત કિંમત ₹38,07,504 આંકવામાં આવી હતી. પોલીસે ટેમ્પા ચાલકનું નામઠામ પૂછતા મિહિર જોરાવરસિંહ ચૌહાણ રહેવાસી આણંદ હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછતાછ કરતા દારૂનો જથ્થો જાવેદ મેમણ રહેવાસી વડોદરા ભરાવ્યો હતો. પોલીસે ટેમ્પો, દારૂનો જથ્થો અને મોબાઈલ ફોન મળી કુલ ₹53,13,504નો મુદ્દામાલ કબજે લઈ ટેમ્પો ચાલકની અટક કરી જથ્થો ભરાવનારને વોન્ટેડ બતાવી ભીલાડ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જનસમર્થન સંમેલનને સંબોધતા વિપક્ષીઓ પર આકરા પ્રહારો કર્યા. નારી શક્તિનો મુદ્દો ઉઠાવતા હર્ષ સંઘવીએ વિપક્ષીઓને મહિલા વિરોધી માનસિકતા છોડવા જણાવ્યું. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડમાં જનસમર્થન સંમેલનને સંબોધતા વિપક્ષીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. વલસાડ તાલુકાના શેખવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગરમીમાં પણ બધું છોડી સહન કરીને સભામાં આવ્યા છે, એમને અભિનંદન આપવા આવ્યો છું. વધુમાં ઉમેરતા જણાવ્યું કે દીકરીઓને રાત્રે ગરબા રમવા કોઈ મોકલતું ન હતું. હવે ગરબા 4 કે 6 વાગ્યા સુધી માં અંબાની ભક્તિ કરવાનો મોકો આપ્યો છે એ ભાજપ છે. મોડે સુધી ગરબા રમે એ બંધ કરવા વિપક્ષીઓ જાય છે.
નારી શક્તિનો મુદ્દો ઉઠાવતા વિપક્ષીઓને મહિલા વિરોધી માનસિકતા છોડવા જણાવ્યું હતું. આ સંમેલનમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મંત્રી નરેશ પટેલ, સાંસદ ધવલ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, સ્થાનિકો ઉમટી પડ્યા હતા. તમને જાણીને દુઃખ થશે કે આ સૌ લોકોએ આખી ગેંગ ભેગી થઈને મહિલાઓને મળતો ન્યાય, મહિલાઓનો હક છીનવવા માટે કયા પ્રકારે કોશિશ કરવામાં આવી છે. આપણા મોદી સાહેબે સંસદમાં સાંસદ તરીકે 33% મહિલાઓ હોય તે માટે નારી વંદન અધિનિયમ લાવ્યું અને આ મહિલાઓ સાંસદ ના બની શકે તે માટે આ બધી ટોળકી એક થઈ અને એ ટોળકીઓએ મારા દેશની, મારા રાજ્યની બહેનોને, જે સામાન્ય ઘરની મહિલાઓ છે તેને સાંસદ બનતા રોકવાનું આ ઘોર પાપ કરનાર બીજા કોઈ નહીં, આ કોંગ્રેસ, સપા અને આ આપિયાઓ બધા ભેગા થઈને કર્યું છે. અને આજે જ સુરતમાં એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કઈ પકડાયું છે અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આમ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે. આવનારા દિવસોમાં એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે. વલસાડ જિલ્લાના નાગરિકોને મળવાનો મને અવસર પ્રાપ્ત થયો. હું વલસાડ જિલ્લાના નાગરિકોને 2 હાથ જોડીને વંદન કરીને અભિનંદન આપું છું. આટલી ભારે ગરમીમાં બી હજારોની સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના વિકાસની ગતિને હજી વધુ ઝડપથી આગળ વધારવા માટે જે પ્રકારે સૌ લોકો એક થઈને એક સુરે ભારતીય જનતા પાર્ટીને આગળ વધારી રહ્યા છે, સહયોગ આપી રહ્યા છે, તમામ ઉમેદવારોને આશીર્વાદ આપી રહ્યા છે, તે બદલ મેં એમને આભાર બી માન્યો છે અને અભિનંદન બી આપ્યો છે. આજે સભામાં આવતા પહેલા વલસાડમાં આંબાવાડી પર અનેક ખેડૂતોને મળવાનો બી અવસર પ્રાપ્ત થયો. જે પ્રકારે ભવિષ્યની અંદર આપણી વલસાડની કેરી માટે જે સાંસદ શ્રી ધવલભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ જીઆઈ ટેગ મેળવવા માટે બી જે પ્રયાસ કરી રહ્યા છે, આ બી એક ખૂબ જ ઉત્તમ કામગીરી છે. અને વલસાડ જિલ્લામાં જે પ્રકારે અમારા જિલ્લા પ્રમુખ કનુભાઈ દેસાઈ, પછી સાંસદ શ્રી ધવલભાઈ, ભરતભાઈ, અરવિંદભાઈ બધા જ લોકો ભેગા થઈને જે પ્રકારે કાર્ય કરી રહ્યા છે, જે વિકાસના એક પછી એક મહત્વના પ્રોજેક્ટો અહીંયા લાવવામાં એમને સફળતા મળી છે, તે જોઈને હું 100% માનું છું કે વલસાડમાં આ વખતે વલસાડના નાગરિકોને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને એક નવો વિક્રમ બનાવશે. ધરમપુરની સર્વોદય વિદ્યાલયમાં તસ્કરો ત્રાટકતા યુવાન તેના પાછળ દોડતા ચોરીનો નિષ્ફળ પ્રયાસ. ચોરી કરવા આવેલ 2 જેટલા ઈસમ મોઢા પર શર્ટ બાંધીને આવતા શાળાના સીસીટીવીમાં કેદ. ધરમપુર તાલુકાના પિંડવાડ ખાતે આવેલ શાળામાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. અજાણ્યા ઇસમ દ્વારા ધરમપુરમાં આવેલ સર્વોદય વિદ્યાલયમાં રાત્રિના ત્રાટકી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેની જાણ થતાં યુવાન ચોટાઓ પાછળ દોડતા ચોટાઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ચોરી કરવા આવેલ 2 જેટલા ઇસમ મોઢા ઉપર શર્ટ બાંધીને આવતા શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. વિદ્યાના મંદિરમાં હવે તસ્કરો ચોરી કરવા નીકળી પડતા ધરમપુર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
પારડી અરિહંત ટાઉનશીપમાં ગણપતિ બાપા મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. પારડીમાં આવેલ અરિહંત ટાઉનશીપમાં આવેલ ગણપતિ બાપાના મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારથી મંદિરના ભૂદેવના મંત્રોચ્ચાર સાથે હવન કરવામાં આવ્યો હતો અને ધજા ચડાવવામાં આવી હતી. જે બાદ આરતી અને મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં આસપાસના ભક્તોએ લાભ લીધો હતો. આ ગણપતિ બાપાના મંદિરની ખાસિયત એ છે કે વલસાડ જિલ્લામાં પાટોત્સવ કરીને સ્થાપના કરી હોય એવા ગણપતિ બાપાના ફક્ત 3 જ મંદિર આવેલા છે. ઉમરગામ, પારડી અને વલસાડમાં આ મંદિર આવેલા છે અને આ મંદિરોની એવી માન્યતા છે કે દરેક શ્રદ્ધાળુઓની મનોકામના અહીં આવી પૂરી થાય છે. આ પ્રસંગે સોસાયટીના પ્રમુખ કેતન ભગત તથા કમિટીના સભ્યો વિપુલભાઈ, ગૌરવ દેસાઈ, ડોક્ટર યોગેશ, મિહિર, ભરતભાઈ, ધર્મેશભાઈ, નંદલાલભાઈ, હિતેનભાઈ, ગૌરાંગ શાહ, મહિલાઓ, વડીલો, અગ્રણીઓ હાજર રહી પાટોત્સવને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે પારડી નગરપાલિકાના કારોબારી ચેરમેન ચેતન ભંડારી અને જિગ્નેશભાઈ હાજર રહ્યા હતા. गणपति बापा वक्रतुंड महाकाय सूर्यकोटि संप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. ધરમપુરમાં એસટી બસની બ્રેક ફેલ થતા ખેડમાં ખાબકતા માંડ બચી. ચાલકે પથ્થરમાં બસને અથડાવતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. ધરમપુરથી ખપટિયા જતી એસટી બસની બ્રેક અચાનક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો. ધરમપુર તાલુકાના સાદડવેરીના ઘાટ વિસ્તારમાં એસટી બસની બ્રેક ફેલ થતા ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા પલટી મારતા માંડ બચી હતી. બસ ચાલકની સમય સૂચકતાને કારણે બસ ખીણમાં ખાબકતા અટકી હતી. બસની બ્રેક ફેલ થતા એસટી બસમાં બેસેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. બસના ચાલક દ્વારા સમય સૂચકતા વાપરી બસને રસ્તાની બાજુના પથ્થર સાથે અથડાવતા બસ અટકી પડી હતી. બસમાં બેસેલા 19 મુસાફરો સહિત ચાલક અને કંડક્ટરનો બચાવ થવા પામ્યો હતો. પ્રાથમિક તપાસમાં બ્રેકના લાઇનરમાં ખામી સર્જાતા ઘટના બની હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.